जय स्वामिनारायण विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित। विद्यार्थी मित्रों, गणित विषयની શરૂઆત આમ તો તમે બધાએ કરી જ દીધી છે। ગણિતમાં સંભાવના ચેપ્ટર તમારા લોકોનું પૂરું થઈ ગયું છે અને હાલમાં રચના ચેપ્ટર ચાલે જ છે। હવે આપણે એક નવા ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ। ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી। એની આજે આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ એક નવો જ ટૉપિક છે કે સમાંતર શ્રેણી। હાલમાં આપણે સમજવાનું છે કે સમાંતર શ્રેણી એટલે શું। એ પહેલાં આપણે એ સમજીએ કે શ્રેણી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી એટલે શૃંખલા। સંખ્યાઓની એક હારમાળા હોય એને શ્રેણી કહેવાય। એક શૃંખલા હોય સંખ્યાઓની એને કહેવાય શ્રેણી। જેમ કે 1 2 3 4 5 6 7 8 2 4 6 8 10 1 3 5 7 9 એ બધું શ્રેણી છે। આ 1 2 3 4 5 2 4 6 8 10 આને કહેવાય શ્રેણી, બરાબર। સંખ્યાઓ ક્રમશઃ આવતી રહેતી હોય તો એને કહેવાય છે શ્રેણી। હવે આપણે જોઈએ સમાંતર શ્રેણી। તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે એવી સંખ્યાઓની હારમાળા કે જેમાં બે પદો વચ્ચેનો તફાવત સરખો હોય। બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। તો આની આખી વ્યાખ્યા પ્રમાણે એક્ઝામ્પલ હું તમને આપું તો એવું કહેવાય 4 8 12 16 20 ડેશ ડેશ ડેશ। વિદ્યાર્થી મિત્રો, 4 8 12 16 20 આ જે આખી સંખ્યાઓની શ્રેણી છે, શૃંખલા છે, તો આને કહેવાય સમાંતર શ્રેણી। તમે જુઓ તો બે પદો વચ્ચેનો તફાવત એટલે કે 4 અને 8 વચ્ચે કેટલો તફાવત આવે છે? તો કે 4નો। 4ની અંદર 4 ઉમેરો એટલે 8 આવી જાય। એ જ રીતે 8 અને 12 ક્રમિક જોવાનું, જેમ કે પહેલું અને બીજું, આ ક્રમિક કહેવાય। પહેલું પછી બીજું, તો પહેલા અને બીજા વચ્ચે કેટલો તફાવત છે? તો કે 4નો। પછી બીજું અને ત્રીજું, આ બે વચ્ચે કેટલો તફાવત છે? તો 8 અને 12 વચ્ચે કેટલો તફાવત છે? તો કે 4નો। 8ની અંદર 4 ઉમેરીએ તો 9 10 11 12। ત્યારબાદ આ બે વચ્ચે જોઈએ ત્રીજું ચોથું, તો કે 12 અને 16। તો 12માં કેટલા ઉમેરીએ? તો 12માં 13 14 15 16। તો આમાં પણ 4 ઉમેરો એટલે 16 આવે। એ જ રીતે 16માં 4 ઉમેરો તો 20 આવે। તો દરેક પદ વચ્ચે તફાવત કેવો આવે છે? સરખો। એટલે કે જો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। આની વ્યાખ્યા હું તમને પછી લખાવા। સૌથી પહેલાં તમારે ખાલી આજે થિયરી સમજવાની છે, તો તમને સમાંતર શ્રેણીનો અર્થ શું છે ખ્યાલ આવી ગયો હશે એક્ઝામ્પલ દ્વારા। 4 8 12 16 20 આ દરેકમાં કેવું છે? બધા વચ્ચે તફાવત કેટલાનો આવે છે? 4। તો વિદ્યાર્થી મિત્રો, આ જે શૃંખલા છે, આ જે શ્રેણી છે, એને કહેવાય સમાંતર શ્રેણી। ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ, તો કે 5 10 15 20 25 30 ડેશ 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 એટલે આગળ ચાલ્યા કરશે શ્રેણી। તો હવે આની વચ્ચે જુઓ તો 5 અને 10, તો 5 અને 10 વચ્ચે તફાવત કેટલો? 5નો, કારણ કે 5માં 5 ઉમેરો એટલે 10 થાય। 10માં 5 ઉમેરો તો 15, 15માં 5 ઉમેરો તો 20, 20માં 5 ઉમેરો તો 25, 25માં 5 ઉમેરો તો 30। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વચ્ચેનો તફાવત જોઈ લો। બે ક્રમિક પદ વચ્ચેનો, તો બીજા અને પહેલા વચ્ચે 5નો તફાવત, ત્રીજા અને બીજા વચ્ચે 5નો તફાવત, ચોથા અને ત્રીજા વચ્ચે 5નો તફાવત, પાંચમા અને ચોથા વચ્ચે પણ 5નો તફાવત છે। તો તમને આનો કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે કે જો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, બેઝિક કન્સેપ્ટ જ તમારે હમણાં યાદ રાખવાનો છે કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે બે પદો વચ્ચેનો, એટલે કે ક્રમિક પદો, ક્રમિક એટલે તરતના, તો જે બે પદો વચ્ચેનો તફાવત સરખો હોય એને સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા જોઈ લો, આ એક 4 8 12 16 20 બધામાં તફાવત 4નો છે। એ જ રીતે 5 10 15 20 25 30 આ બધામાં પણ તફાવત 5નો છે, એટલે આને કહેવાય સમાંતર શ્રેણી। 2 4 6 8 10
તો આ પણ એક સમાંતર શ્રેણી છે. 2 4 6 8 10 બધામાં 2 અંતર છે. 2માં 2 ઉમેરો એટલે 4, 4માં 2 ઉમેરો તો 6, 6માં 2 ઉમેરો તો 8, 8માં 2 ઉમેરો તો 10. એટલે આને પણ કહેવાય સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, હવે એક બીજું એક્ઝામ્પલ આપું. 4 8 16 32 ડેશ ડેશ ડેશ. આને સમાંતર કહેવાય કે નહીં કહેવાય? ચાલો જોઈએ આપણે. 4 8 16 32. તો જો 4 અને 8 આ બે વચ્ચે તમે જુઓ તો 4નો તફાવત. 8 અને 16 આ બે વચ્ચે આપણે જોઈએ તો 8નો તફાવત. 16 અને 32 આ બે વચ્ચે આપણે જોઈએ તો 16નો તફાવત. વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક પદ વચ્ચેનો તફાવત અલગ અલગ આવે છે. બીજા અને પહેલા પદ વચ્ચે 4નો તફાવત, ત્રીજા અને બીજા વચ્ચે 8નો તફાવત, ચોથા અને ત્રીજા વચ્ચે 16નો તફાવત. અહીં તફાવત સરખો રહેતો નથી. માટે આ જે શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. એટલે આપેલી શ્રેણી સમાંતર નથી. તો આ બે ઉદાહરણ પરથી તમને સમાંતર શ્રેણીનો કન્સેપ્ટ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે કે જે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય એને કહેવાય સમાંતર શ્રેણી. અહીં તફાવત સરખો નથી, માટે આપેલ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. હવે એક શબ્દ આવે છે બીજો, સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કોને કહેવાય? તો સામાન્ય તફાવત એટલે શું? તો સમાંતર શ્રેણીના બે પદો વચ્ચેના જે અંતર છે એને કહેવાય સામાન્ય તફાવત. ઉપરની જે એક શ્રેણી લઈ લઈએ આપણે, 4 8 12 16 20. તો આ બે પદ વચ્ચે જે અંતર હતું દરેકમાં, એટલે કે આની વચ્ચે 4, આમાં 4 4 4, તો દરેક વચ્ચે જે અંતર છે આ સમાન અંતર એને કહેવાય સામાન્ય તફાવત. તો સમાંતર શ્રેણીના બે પદો વચ્ચેના અંતરને સામાન્ય તફાવત કહેવાય. એટલે અહીંયા લખી શકીએ આપણે કે સામાન્ય તફાવત એને સંકેતમાં વિદ્યાર્થી મિત્રો ડી કહેવાય. સામાન્ય તફાવતને સંકેતમાં ડી કહેવાય. અહીંયા સામાન્ય તફાવત કેટલો આવ્યો? 4. દરેક વચ્ચે અંતર છે 4 4નું, માટે સામાન્ય તફાવત કહેવાય 4. એને સંકેતમાં ડી વડે દર્શાવાય છે. એ સિવાય ઘણા બધા સંકેતો પણ તમારે સમજવાના છે. તે બધા સંકેતો હું તમને લખાવી દેવા. સંકેતમાં કયા કયા આવે છે તે આપણે જોઈ લઈશું ફરીથી. અહીંયા આગળ જે આ 4 છે એ શ્રેણીનું પ્રથમ પદ કહેવાય. બીજું એક આવે છે પ્રથમ પદ. શ્રેણીની શરૂઆત જ્યાંથી થતી હોય એને કહેવાય શ્રેણીનું પ્રથમ પદ. એને સંકેતમાં એ વડે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? શ્રેણીની શરૂઆત થાય એને કહેવાય શ્રેણીનું પ્રથમ પદ, અને પ્રથમ પદને દર્શાવાય છે એલ વડે. અને શ્રેણીનું અંતિમ પદ એટલે કે શ્રેણી જ્યાં પૂરી થાય છે, માનો કે અહીંયા આગળ ડેશ 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 કરીને છેલ્લા આવે છે 40, તો 40 પર જો શ્રેણી પૂરી થતી હોય તો આને કહેવાય શ્રેણીનું અંતિમ પદ, અને અંતિમ પદને દર્શાવાય એલ તરીકે. આ શ્રેણીમાં જ તમારે બધું સમજવાનું છે. આ જે આપી છે 4 8 12 16, ત્યાંથી શરૂઆત કરીને 40 પર શ્રેણી અટકી જાય છે. તો આ બે વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય સામાન્ય તફાવત, એટલે કે ડી. એને આપણે 4 લખ્યા, બે વચ્ચે અંતર 4 છે એટલે. પ્રથમ પદ એટલે કે શ્રેણીની શરૂઆત જ્યાંથી થતી હોય તે, તો અહીં શ્રેણીની શરૂઆત 4થી થાય છે. 4 આપનું પ્રથમ પદ કહેવાય. એને સંકેતમાં એ વડે દર્શાવાય. અને અંતિમ પદ, તો અંતિમ પદ એટલે શ્રેણીનું છેલ્લું પદ, જ્યાં શ્રેણી પૂરી થઈ જાય. અહીંયા આગળ શ્રેણી પૂરી થાય છે તો એને કહેવાય અંતિમ પદ. અંતિમ પદને એલ વડે દર્શાવાય. આમાં આપનું અંતિમ પદ છે 40. તો આ ત્રણ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું. સામાન્ય તફાવત એટલે ડી, પ્રથમ પદ એટલે એ, અને અંતિમ પદ એટલે એલ. એ સિવાય પણ બીજા સંકેતો આવે છે. એન આવે, પછી આવશે તમારું એ એન અને એસ એન. આ ત્રણ સંકેતો પણ તમારે યાદ રાખવાના છે. એ એન, એ એન અને એસ એન. એન એટલે પદોની સંખ્યા. એ એન, એન એટલે પદોની સંખ્યા. ત્યારબાદ એ એન, તો એ એન એટલે એનમું પદ.
અને SN એટલે n પદોનો સરવાળો. દાખલા આવશે એટલે વધારે ખ્યાલ આવશે. હમણાં તમે આ સંકેતો બધા યાદ રાખજો કે સામાન્ય તફાવત એટલે D, પ્રથમ પદ એટલે A, અંતિમ પદ એટલે L, n એટલે પદોની સંખ્યા, an એટલે nમું પદ અને Sn એટલે n પદોનો સરવાળો. n એટલે પદોની સંખ્યા, જેમ કે 1 2 3 4 5. જો માનો કે અહીંયા શ્રેણી પૂરી થઈ જતે તો 1 2 3 4 5 તો પદોની સંખ્યા થઈ ગઈ 5 એટલે n બરાબર 5. પછી an એટલે nમું પદ. nમું પદ એટલે જેમ કે આ છે તો કે પ્રથમ પદ, આને કહેવાય બીજું પદ, આને કહેવાય ત્રીજું પદ, આને કહેવાય ચોથું પદ, આને કહેવાય પાંચમું પદ. બરાબર. પછી ડેશ ડેશ ડેશ. હવે માનો કે તમને પહેલું પદ કહે તો તમે કહી શકો 4. પછી એમ કહે કે તમને એમ કીધું કે ત્રીજું પદ, તો શ્રેણીનું ત્રીજું પદ કયું તો કે 12. તમને એમ કહે કે પાંચમું પદ, તો શ્રેણીનું પાંચમું પદ કયું છે તો કે 20. હવે એમ કહે કે શ્રેણીનું આ જે આખી શ્રેણી ચાલે છે આ શ્રેણીનું તમારે 50મું પદ શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે 50 પદ સુધી ક્યાં લખવા જવાના? જેમ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પછી છઠ્ઠું લખવું હોય તો 4 ઉમેરીએ એટલે 24. સાતમું લખવું હોય તો આમાં 4 ઉમેરવા પડે તો 28. એના પછીનું લખવું હોય તો આમાં 4 ઉમેરવા પડે તો 32. તો આ રીતે આપણે પદ લખવા પડે. હવે 50 પદ કહે તો 50 સુધી લખવું પડે. હવે એક ન લખવા જઈએ તો એ પ્રક્રિયા ખૂબ જ લાંબી થઈ જાય. એટલા માટે એક શોર્ટકટ રીત છે, એ સમાંતર શ્રેણી ચેપ્ટરમાં આવે છે. જેમ કે આ શ્રેણીનું 50મું પદ શોધવું હોય તો એના માટે an નો ઉપયોગ થાય. an એટલે nમું પદ અને an શોધવાનું સૂત્ર આવે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની મદદથી તમે 50મું પદ, 200મું પદ, આ શ્રેણીનું જેટલામું પદ કહે ને એટલામું પદ તમે શોધી શકો. આ સૂત્ર મોસ્ટ IMP છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની મદદથી આ શ્રેણીમાં જેટલામું પદ તમને શોધવાનું હોય એ આપણે શોધી શકીએ. આના દાખલાઓ આવશે ત્યારે હું તમને સમજાવવા. હવે આવે છે SN. SN એટલે n પદોનો સરવાળો. તમને એમ કહે કે આ શ્રેણીનો સરવાળો કરો તો 4 8 12 16 20 આ બધાનો સરવાળો કરવો હોય તો એના માટે SN નો ઉપયોગ થાય. SNના પણ આ ચેપ્ટરની અંદર અલગ અલગ સૂત્ર છે. હવે આપણે જેમ જેમ આગળ વધીશું એમ સૂત્ર જોતા જઈશું અને એમ દાખલાઓ ગણતા જઈશું. આજે ફક્ત તમારે આટલો કન્સેપ્ટ જ યાદ રાખવાનો છે. આ બધાની થિયરી હું તમને હમણાં લખાવી દઉં છું. એ બધી થિયરી તમારે નોટમાં લખી દેવાની છે. એટલે ચેપ્ટરની શરૂઆત આપણે આજે કરી છે. તો આ જે શરૂઆતની થિયરી છે એ સાથે અનેક સંકેતો એ આજે લખ્યા છે. A, L, D, N, T, an, SN એ બધા સંકેતો પણ લખાવી દઉં છું. અને સાથે સમાંતર શ્રેણીમાં જે nમું પદ શોધવાનું સૂત્ર છે એ સૂત્ર અને જરૂરી જેટલી પણ થિયરીઓ છે એ થિયરી તમારે હમણાં લખવાની છે. હું જે પણ વિડીયોમાં તમને બતાવવા થિયરી એ બધી જ થિયરી તમારે નોટમાં લખી લેવાની. વિદ્યાર્થી મિત્રો આજે સવાલ જવાબ છે જે થિયરી છે તમારે નોટમાં લખવાની છે. એક નવી નોટ બનાવી દેવી, એમાં હેડિંગ આપી દેવાનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. પહેલો સવાલ લખી દેવાનો કે સમાંતર શ્રેણી એટલે શું? તો એની વ્યાખ્યા છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી કહેવાય. પ્રથમ પદ સિવાયના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને, જેમ કે આના સિવાય આનું આગળનું પદ કેવી રીતે આવે છે તો 5, પ્રથમ પદમાં 5 ઉમેરો એટલે 10 આવી ગયા. હવે આની અંદર 5 ઉમેરો એટલે 15, આની અંદર 5 ઉમેરો એટલે 20. બરાબર. એટલે આ જે વ્યાખ્યા આપેલી છે એ પ્રમાણે તમને સમજાવ્યું મેં. ખ્યાલ આવ્યો? અથવા બીજી એક વ્યાખ્યા પણ મેં લખી છે સરળ ભાષામાં કે જે શ્રેણીમાં પ્રત્યેક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. આમાં બે પદો વચ્ચેનો તફાવત જોઈ લો. બીજું માઇનસ પહેલું કરો એટલે અહીંયા 5 આવશે. ત્રીજું માઇનસ બીજું કરો તો 5 આવે. એ જ રીતે આમાં પણ જોઈ લો. 12માંથી 5 જાય તો 7, 19માંથી 12 જાય તો પણ 7, 26માંથી 19 જાય તો પણ 7. બરાબર છે. 9, 11, 13, 15 આ પણ એક સમાંતર શ્રેણી કહેવાય. હવે બીજો એક તમારે બીજો સવાલ છે કે સામાન્ય તફાવત એટલે શું? તો સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેના તફાવતને એટલે કે નિશ્ચિત સંખ્યાને
સામાન્ય તફાવત કહે છે। જે સમાંતર શ્રેણી છે જેમ કે આ, તો એમાં જે તફાવત છે, બે સંખ્યા વચ્ચે જે અંતર છે એને કહેવાય સામાન્ય તફાવત। સામાન્ય તફાવતને સંકેતમાં ડી વડે દર્શાવાય છે। ને બીજું એક તમારે યાદ રાખવાનું કે ડી શોધવાનું સૂત્ર સામાન્ય તફાવત બરાબર ડી બરાબર A2 માઇનસ A1। સામાન્ય તફાવત કેવી રીતે આવે, તો બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું, બીજામાંથી પહેલું માઇનસ કરવાનું, ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું, અથવા ચોથામાંથી ત્રીજું માઇનસ કરવાનું, જેથી તમને સામાન્ય તફાવત ડી મળી જશે। એટલે સામાન્ય તફાવતની વ્યાખ્યામાં આ પણ લખી રાખવાનું છે તમારે, સંકેતમાં એને ડી વડે દર્શાવાય અને ડી શોધવાનું સૂત્ર આવે A2 માઇનસ A1। એટલે કે આગળના પદમાંથી પાછલું પદ તમે માઇનસ કરો તો જે સંખ્યા આવે એને કહેવાય સામાન્ય તફાવત। ત્યારબાદ તમને અગત્યના સંકેતો આપેલા છે। અગત્યના સંકેતોમાં તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે એને A વડે દર્શાવાય, સામાન્ય તફાવત એને D વડે દર્શાવાય, અંતિમ પદ એને L વડે દર્શાવાય, પદોની સંખ્યા n વડે દર્શાવાય, nમું પદ an વડે દર્શાવાય, n પદોનો સરવાળો Sn વડે દર્શાવાય। આ ખાસ ધ્યાન રાખજો, nમું પદ an અને n પદોનો સરવાળો એટલે Sn। હવે nમું પદ શોધવાનું સૂત્ર આપ્યું છે, જેમ કે શ્રેણી તમને આપેલી હોય કે 2, 4, 6, 8। હવે એમ કહે કે આમાં 100મું પદ શોધો, તો 100 સુધી કંઈ શ્રેણી લખાય નહીં। તો 100મું પદ ડાયરેક્ટ શોધવું હોય એના માટેનું સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી। અહીંયા ગુણાકાર છે, ઇન્ટુ એટલે ગુણાકાર। આને વંચાય કેવી રીતના, nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। આ સૂત્ર લખવાનું બધાએ યાદ રાખવાનું છે। અને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શ્રેણી કેવી રીતે બને, તો પ્રથમ પદ એટલે a, ત્યારબાદ બીજું પદ એટલે a વત્તા ડી, ત્રીજું પદ એટલે a વત્તા 2d, ચોથું પદ એટલે a વત્તા 3d, પાંચમું પદ એટલે a વત્તા 4d, છઠ્ઠું પદ લખવું હોય તો a વત્તા 5d। વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ જ છે, જેટલામું પદ કહીને એનાથી ઓછો ડી લેવાનો અને એ ઉમેરી દેવાનો। જેમ કે પહેલું પદ, તો પહેલું પદ એટલે તો એ જ કહેવાય। હવે બીજું પદ એટલે a વત્તા ડી, ત્રીજું પદ, જો ત્રીજું પદ છે એટલે 2d, a વત્તા 2d, ચોથું પદ છે એટલે એક ઓછા ડી લેવાનો એટલે 3d લેવાય તો a વત્તા 3d, પાંચમું પદ એટલે તો કે a વત્તા 4d, છઠ્ઠું કહે તો કે a વત્તા 5d। એ જ રીતે એકદમ સિમ્પલ વસ્તુ છે, આ સમજવાનું છે। તમને એમ કે 20મું પદ, તો 20મું પદ એટલે a વત્તા 19d, જેટલામું પદ છે એનાથી ઓછો ડી લઈ લેવાનો। તમને એમ કે 30મું પદ, તો 30મું પદ એટલે a વત્તા 29d। ખ્યાલ આવ્યો? એટલે આ શ્રેણી આ રીતે બને, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d। આગળ દાખલાઓ આવશે શ્રેણી બનાવવાના પણ, ત્યારે આ કામમાં આવશે। એ સિવાય તમારે આ પણ યાદ રાખવાનું છે કે જેટલામું પદ કીધું હોય એનાથી ઓછો એક ડી લેવાનો। તમને એમ કે 24મું પદ, તો 24મું પદ કયું હશે, તો કે a પ્લસ 23d એ 24મું પદ। બરાબર છે? તો આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે। આ જે થિયરી છે એ તમારે નોટમાં લખી લેવાની। હવે આના પછીના વિડીયોમાં આપણે આ ચેપ્ટર વિશે આગળ જોઈશું।